જય જવાન જય કિસાન। આ દુઃખ સાથે તમને જણાવવાનું કે ચોટીલા તાલુકાના આ ઝૂંપડા ગામની અંદર આ ખેડૂત આ ભાઈ ઉભા જો આ ટમેટે લઈને ઉભા છે। આ કોઈ બનાવટ નથી, કોમ્પ્યુટરમાં કરેલું નથી। આ ટમેટા જુઓ, આખી એની ટમેટે નિષ્ફળ થઈ છે ને સરકારને કહેવા માંગવી છે કે તમારા ઘર સુધી આ ટમેટા તમારા ઘર સુધી પહોંચાડે છે ઈદ આ ખેડૂત છે। શાકભાજી તમામ પહોંચાડે ઈદ આ જગતનો તાત એટલે ખેડૂત છે। દરેક અનાજ પહોંચાડે છે તમારા ઘર સુધી, દૂધ પહોંચાડે છે। સાંજ સવાર રાત દિવસ મહેનત કાળી મજૂરી કરી અને આ શાકભાજી ઉત્પન્ન કરીને તમારા ઘર સુધી પહોંચાડે છે ને એની પડખે અત્યારે ઊભું રહેવાનો સમય તમારો છે। સરકારની જવાબદારી બને છે કે આ કોઈ કહેતા નથી તમારા પેટનું પાણી કેમ હલતું નથી। આ ખેડૂત તમે જો હાથમાં લઈને ઉભા છે, આ બળી ગયેલો પાક નિષ્ફળ હાથમાં લઈને ઉભા છે। આ કોઈ બનાવટ નથી કે તમને એમ લાગતું છે કે આ ખેડૂત ખોટા છે, ખોટા નથી। પણ જ્યાં બપોરે જમતા વખતે મિત્રો આ ખેડૂતને યાદ કરવા જોઈએ, સૂતી વખતે દેશના સૈનિકને યાદ કરવા જોઈએ તો તમારે કોઈ જિંદગીમાં કોઈ વાંધો ન। આ અત્યારે એમનો હક માંગી રહ્યા છે કે અમારો આ પાક નિષ્ફળ ગયો છે અને સરકાર અમે તમે બીજું અમારે વાવેતર કરવા સહાય ચૂકવો। આ તમારી પાસે 500 કરોડની લોન નથી માંગતા, આ ખાલી વળતર માંગે છે કે આ તમે થોડામાંથી થોડું આપી અને આ સહાય કરો તો બીજું વાવેતર કરીએ। કે આ ટમેટે આજથી 3 થી 4 મહિના પહેલા વાવી હતી। નાના બાળકને ઉછેરે એમ ઉછેરીને મોટે કરી અને જ્યાં સમય આવ્યો, જ્યાં પૈસા લેવાનો સમય આવ્યો, અમે રોકડો પાક લેવાનો સમય આવ્યો ત્યાં કુદરતી વરસાદ થઈને ટમેટા બધા બળી ગયા છે। આ ખેડૂતે કોઈ આના ઘરમાં કોઈ પછી 50,000 રોકાણ નહીં હોય, બીજા પાસેથી ઉછી ઉધારા કરી બિયારણ દવા ખેતી કરી અને રોકાણ કરી અને આ ટમેટાને ઉછેર કરી અને એમના મનમાં એમ હતું કે આપણે 3 મહિના પછી પૈસા આવવાના છે ત્યારે આપણે બધાને લીધાને આપી દઈશું, આપણા દીકરા દીકરીને ભણાવવા માટે ફી ભરશું, સારા કપડાં પહેરશું। હું કહેવા માંગુ છું તમને અધિકારી, તમે સારા સારા કપડાં પહેરો છો, સારા સારા શાકભાજી તમે જમો છો ને, એ સારામાં સારી જો કોઈ દેન હોય, સારામાં સારી જો મહેનત હોય તો ખેડૂતની છે। ખેડૂતની પડખે ઉભા રહ્યો, ખેડૂતનું સાંભળો, નકર અમે આ ખેડૂતો જો આ ટમેટે બળીને લાલ થઈ ગયા એ જ રીતે એને લાલ થવાની તૈયારી તમારી કચેરીમાં આવીને ધામા નાખવાના છે અને બધી જવાબદારી તમારી રહેવાની છે, એની નોંધ લેજો। જય હિન્દ, જય ભારત।